હર હર મહાદેવ. તો ટાણે રૂંઢાનું ટાણું થેગું ને અમે બધાય છે ઈ બેઠા હોમ જગ્યા પકડે ની બરોબર. અને એવું થોડી ગરમી જેવું લાગે એ બરાબર. ઉનાળો આવ્યો હોય એવું લાગે કે નહીં બે દી થયા હા એટલે એવું છે ઈ શરબત ખાઈ પીને બધાય હવે જો તડકા ને પડવા માંડ્યા અને ઢાઈઠું છે ઈ ઓછું પડી ગયું બહુ એટલે બહુ ઓછું પડી ગયું એટલે એવું છે ઈ શરબત ને બનાવી નાખીએ હિંગો ભરીને મૂકી દઈએ અને શરબત બનાવવાનું જે પાવડર હોય એ મારા મામા કેન્ટીન માંથી લઈ આવ્યા તો એ આગળ હું બતાવી તમને એટલે ભરત કે હિંગા ભરીને મૂકી દઈએ ત્યારે પીવું હોય ત્યારે પીએ હગે. હા મારે એકલા ને પીવાનું છે એ કઈ નહીં પીએ અમારે પીવાનું છે. લગન ગાળો ચાલુ છે ગયો. હા લગન ગાળો ચાલુ છે ગો ભજીયા ખાઈ ખાઈને પાણી ત્રહે બહુ લાગે. એક બે દી નો થાય તો લગન માં જવાનું હોય 3-4 કંકોત પીતા પડ્યું જોઈએ 3-4 કંકોત પીવાય 3-4 બે દી નો થાય તો કંકોત્રી આવે જ આવે લગન ગાળો અત્યારે ચાલુ થઈ ગયો છે બધાને કારણ કે હવે ઉનાળો ડુકડો આવ્યો એટલે હવે અત્યારે કયો આપણે મે મહિનો ને વેહાક ચૈતર વેહાક માં ને બધે લગન આવવાના જ છે. ચોથા 5મા મહિનામાં લગન બધા એઠીક ના ભજીયા ખાઈ છે ઈ પાણી ની ત્રસ લગાડે ભજીયા પીએ ને ઓલા છે શરબત હોય તો બેલેન્સ કરે બોડી ને અને છે ઈ થોડુંક ટાટાઈ રહે ફેસમાં થોડીક આપણે તો કોઈ બનાવ નાખે ને શરબત પીવા થાય તો કે મહેમાન તો કઈ રહેતા ઘરના પૂરા ન કરે જાય પ્રિયાંશી ગાંઠિયા ખાય પીવા ટાણાની એ કોથરી ખસવાઈ જાય તો એ હપ થઈ જાય. હાલો તો બનાવી નાખીએ અને જો બતાવા આમાંથી થોડુંક બનાવ્યું હતું મહેમાન આવ્યા હતા ને એટલે તોડેલી છે કોથરી તો આ છે ટંગ નામ છે એનું. આનું શરબત બનાવવાનું છે 44 ગ્લાસ થાય જો અહીંયા લખ્યું મેં 44 ગ્લાસીસ 44 ગ્લાસ થાય અને આ ઓરેન્જ ફ્લેવર મોસંબી નું હે આપડી ખબર તો ડોક્ટર દવાખાને જઈએ કેન્ટીન માંથી લેવા મારા પપ્પા ગ્લુકોઝ ટાઈપ નું કામ કરે ઉનાળામાં લેવે કેન્ટીન માંથી આ ટંગ હવે બહુ સારી વસ્તુ આવે આ મહેમાન આવે એના માટે એને આપીએ અમે 44 ગ્લાસ થાય એટલે આખો ગ્લાસ તો ન ભરવાનો હોય પૂણો ગ્લાસ ભરવાનો પૂણો ગ્લાસ ભરવાનો હોય આખો ગ્લાસ ન ભરવાનો હોય. અને મોસંબી ફ્લેવર છે ને એટલે ગ્લુકોઝ ટાઈપ નું કામ કરે છે વિટામિન સી લખ્યું અને આપણે ક્યાં દવાખાને જઈએ તો ઈ જ આપે ને ગ્લુકોઝ ઘટતો હોય તો ઈ જ આપે પડી ગયું પીવાની ખબર ને ઉનાળામાં ખરેખર પીવું જ જોઈએ આ ઓરેન્જ આવે ને. હાલો તો હશે યા શરબત છે પાણી નાખે દા આ ટંગ અને પછી જોઈએ કે જો પાણીની જરૂર પડીએ તો આમાંથી પાણી પાછું છે નાખી દે પીવી ન કરાય તો આ ટાઈપ નું શરબત હોય.
શરબત બને ત્યાં છે ગોજે આમાં છે એટલું બધું. આમાં ખાલી પાણીમાં જ આ મિક્સ કરવાનું હોય, પાણીમાં નાખે અને એને હલાવી નાખવાનું, પછી એ ચાખી લેવાનું, જોઈએ તો વધારે નાખવાનું, પછી પી લેવાનું, હાલે. હા, ને વધારે આપણી થાય કે આ ઓછું છે પાવડર અને તો વધારે હોય મહેમાન કે કોઈ માણસને દેવાનું તો થોડીક ખાંડ પાણીમાં છે એવી નાખી દેવાની અને પછી હલાવી નાખવાનું. જો ખાંડ વાળું પાણી હે તો આની ઓછી જરૂર પડી છે તો હાલો નાખી દો. હું તો એનો સાહસ ન કરું. એકવાર હાથ થઈ ગયો એટલે પછી જોડાઈ ગયા. નાખવું હાલ ચાલુ થઈ. નાખવું પાણી હાલો તો હવે આપણે જે આ બનાવ્યું ટંગનું શરબત એ ચેક કરી લઈએ કેવું છે, કેવું બન્યું એ. અને આ બોરોસિલ ગ્લાસ લઈ આવ્યા હતા મારા પપ્પા કેન્ટીન માંથી. એ જ ગ્લાસમાં પીએ. 125 રૂપિયાનો એક ગ્લાસ છે. તો હાલો હવે ભરી લઈએ આને. મંજૂરી શાખવાનું જ છે એટલે 2 ગ્લાસ ભરીએ. બનાવી દીધું હવે ભરીને દે તો આપણે શાખી લઈએ કેવું બન્યું ઈ. અને મેરિન્ડાના હીહામાં છે એ બનાવવાની. થોડું થોડું ચાખીએ. અડધા ગ્લાસ ભરીને ચાખીએ કેવું બન્યું એ. ચાલુ જ છે? હા ચાલુ છે. હાલો તો ચાખી લઈએ કેવું બન્યું એ. ચાખી લીધો. બહુ હાઈ ક્લાસ બન્યું. એકદમ માઝા ટાઈપ લાગે ને? માઝા ટાઈપ જ બન્યું. હાઈ કે ક્લાસ માઝા જ પીએ. હાલે. એમાં આ બોરોસિલના ગ્લાસ છે પીવાની બહુ મજા આવે. કાચની વસ્તુમાં બધી મજા જ આવે. આની કાવ મતલબ છે, ગમે એવું હોય પાડે જ નાખવું. પ્યોર ઓરેન્જ હો ભાઈ. માઝા ટાઈપ જ છે ને? એટલે કે માઝા પીએ. આ ઓરેન્જ છે, માઝા મેંગો. વિડિયો પ્રમાણે કહેવાનું કામ. હા. મિત્રો શરબત અમે ચાખી લીધું છે. પ્રિયાંશીને ચાખવા આપ્યું હતું પણ પ્રિયાંશી મોં બગાડ નાખ્યું. જારું બનાવતી હતી ને તારે અહીં પીધું હતું એટલે એ પછી કેટલું પીએ જરાય. ભાઈવું તું ની શરબત પીયું? મમ્મા ભાઈવું તું? શરબત ભાઈવું તું? જવાબ નથી દેતી એટલે એનો મતલબ એ કે એની બહુ નથી ભાઈવું. કાઈ શરબત ભાઈવું તું? કાં બોલતા આવડે હે. હે એ રમિત માં જાય. તો એવા આપણો વ્લોગ આજ પૂરો કરી દઈએ અને નેક્સ્ટ વ્લોગમાં 1-2 વ્લોગ એ પછી અમારે જે વ્લોગ છે એ તમને અમારા વેડિંગ નો વ્લોગ તમને બતાવ્યું. મેરેજ નો અમારા જે વિવાહ થયા ને એનો તમને વિડીયો છે હવે કેસેટ એ અમે વિડિયા દ્વારા આમાં નાખી દીધું ફોનમાં યુટ્યુબમાં અમારી ચેનલમાં. એટલે જરૂરથી બધા જોઈજો અમારા વિવાહની કેસેટ. અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો તમને કયું લાગે આ તે. બાકી શેર તા કરજો. તો હાલો આપણે હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.